હાથેમાઠમાં આવી મારે ત્યાં તાવડો મંડાણો. કોઈ ગરીબનું એવું ઘર નથી ને એના છોકરાઓને હપરને પર થેપલા ન જડતા હોય. એની ઓસરીની પાયરે તો 2 કિલો બુંદી 2 કિલો ગાંઠિયા મૂકતો જાય ને તો તારી ઠેઠ તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. કર્યા જેવું તો ઘણું છે, કરવું હોય એને. હું સગવડતા વાળો ન હોઉં તો જુનાગઢની બજારમાં પરબ નો બંધાવી શકું, પગારદાર માણસ નો રાખી શકું, પરબ નો બંધાવી શકું. પણ એક ઈંઢોણીમાં 3 હિંદરા લટકાડી, એક ફૂટલ ઠીપકું મલિકર મૂકી અને 2 કડસા પાણી રેડી અને 4 ચકલાવની ચાચો બુડે એટલું તો કરી શકું ને, એટલું તો કરી આટલું તો થાય. જેનાથી જેટલું થાય એટલું અહીં કરી દેવાનું છે. દરિયો હામ કાઢતો ડોળા રે, હામા ઉભા મોત ના ઓળા. આવા તો ફાને ચડેલા કોઈના નાવ ધીરેથી હાંકતો જાજે રે. તને મળ્યું હોય તો આપતો જાજે. પણ એક કડીમાં અદભુત કીધું કે ગરીબોનો માળવો થાજે, ગરીબોનો માળવો થાજે રે. તય પામાથ છાયડી થાજે. અને હાથમાં હુરજ ડેલીએ ઉસાના. કોઈનો દીવ માઠો બેઠો હોય, કોઈની કઠણાઈ બેઠી હોય, કોઈનો દીવ મોરો આવ્યો હોય, એવા હાથમાં હુરજ ડેલીએ ઉસાના. ગીત થોડા તું સુનાવતો જાજે રે. ભાઈ નેરીના ગાડા નેરીમાં નરીએ, કાલ સવારે ભગવાન હારું કરી દે. આટલું તો કેતો તો એને હિંમત આવી જાય, તો એને હિંમત આવી જાય. સમય માઠો આવ્યો એવું વખાનું માર્યું. એક ચારણ જોડલું પોતાની ગાડી ગઢની ધરતી છોડી અને ક્યાંય પોતાની જીવાઈ નભાડવા હાટું થઈ નીકળી ગયેલા. કારણ કે જીવ કરતા જીવાઈ વાલી હોય. પશુપાલકને જીવ કરતા જીવાઈ વાલી હોય. વખાણા માર્યા. જીતે કુંજુ કાઢ્યું, જીતે ને ધોળા કગ એથી પરેરા પગ. પછી દેવા ડબરી કારણે જીતે કુંજુ કાઢ્યું, જીતે ને ધોળા કગ. જે કુંજુ કાઢ્યું થઈ જાય, જે કાગડા ધોળા થઈ જાય, એટલા વિદેશ જવું પડે. એથી પરેરા પગ દેવા ડબરી કારણે. એવા ભયંકર દુકાળની માલિકો એક ચારણનું જોડલું દુકાળ વર્તવા માટે થઈને પરદેશી ગયેલા. એવો દુકાળ કે પાણી વિના પાણીયાર જે દીઠી કરી વાગી ઠેસ. હલતા જગતિયાનો પાદર આવ્યું. ઓલા ખા પાદર કહે છે, કાનજી બાપા જગતિયાનું પાદર કહે છે. જે હોય તે ગામ જે હોય તે. અને બરોબર ચારણિયાણીએ ચારણને એટલું કીધું, ભણું ચારણ હા ગામ બહુ રૂડું છે, ગામ રધી વાળું છે. હે ચારણ, આપણે તો જ્યાં નેહડો નાખીએ, જ્યાં ખડ જાજા હોય, ખડ બોળા હોય,
હારા પાણી હોય અને એ બાપા દીકરીઓ તમને હાથ જોડું બાપા, વાર્તા મરી જાય આખી તો મજા ન આવે બાપા. શાંતિ જાળવો ને, તમે વાતું કરો તો બધા આમ ઘરે વ્યા જાઓ. એ તારણ ગામ બહુ રૂડું છે અને આપણે તો બોડા ખડ હોય, બોડા પાણી હોય. અને બાપા માલધારી ની આ સંપત્તિ, હારું દૂધાણું હોય, બોડા ખડ હોય, બોડા પાણી હોય, આ એનું ધન, આ એની દોલત, આ એની માયા, આ એનો પૈસો, એનું બધું જે કઈ કયું સર્વસ્વ એમાં આવી જાય. હે તારણ આપણે અહીં રોકાઈ જાય. નદી હારી છે, ગામ રૂડું છે, પણ હું ચારણ વાત હતી, પણ કેનું ગામ છે, કેની ધરતી છે, એમને આપણે થોડું રોકાવાય કે તો તપાસ કરી લે ને. ત્યાં જરા કે પાડરું પોરો ખાઈ જાય, કઈ પોરા ખાઈ જાય. મારા હાલી હાલી અને પગ દુખે છે, હું પોરો ખાઈ લઉં. એ નદી ની માલિક પાટોળો ને એમાં એ ભેહું બેહી ગયું લ્યું, આ પોરો ખાઈ જાય અને હું લે જરાક આ લુગડા ભીના થયા છે તે હુકવી લઉં, કઈ ધોઈ લઉં અને તું તપાસ કરી લે. ચારણ હાલતો થયો. એ હાલતા હાલતા બાઈ નદીમાં ઉભા છે, ભેહું પાટીમાં બેઠ્યું છે, નદી માલિકો જે છે ત્યાં. અને નદીનો કાંઠો ચડી અને તારણે કીધું પણ ભણું તારણ જો અજાણ્યો મલક છે અને આમાં ક્યાંય શું દૂર કે ક્યાંય છેટી જાતી નહીં, અને આમાં ક્યાંક જો ક્યાંય આડાવડા વ્યા ગયા તો તને ગોતું ક્યાં? પણ હું ક્યાંય નહીં જાઉં. કે તારણ ક્યાંય જાય નહીં ને, કે ક્યાંય નહીં જાઉં. અરે ક્યાંય અહીંથી ડગલું ભરને તો તને મારા ગળાના હમ છે. ડગલું ભર તો તને મારા ગળાના હમ છે. કઈ અને ચારણ નીકળી ગયો રૂપાળો પાદર, પાણી હેડ્યો, તાંબા પિત્તળના બેડા લઈ દીકરીઓ પાણી ભરે દેને, હોનાના બેડા લઈ નીકળ્યું હોય એવા રૂપાળા બેડા. અને એમાં સૂર્યનારાયણના કિરણ પડે દેને, ચમકતા ચમકતો આભનો તારોલિયો આવતો હોય એવા દેખાય. એમાં એક આદમીને પૂછ્યું, ભાઈ આ કોના રાજ છે, આ કોની ધરતી છે? એટલે માણસોએ કીધું છે કે છે તો એક જ ગામનો ધણી, પણ 12 ગામનો ધણી હોય એવો અમારો દરબાર છે, દાતાર માણસ છે. અને એની આ ગામ છે. શું નામ છે બાપ? બાપ એનું નામ પોરહા વાળો છે. એને ડેલી દેખાડે છે. સમજદાર માણસ જઈ અને લઈ ગયો, બાપા જો આ ડેલી, આ ડાયરો અને આ મારા બાપુ. ચારણે ડેલી ની ડાયરે જઈ અને હાથ નહીં ખબર. જબ જેટલા ઈ ઝાડા પનવાળા મુદે વતન પમજા જબ જેટલા ઈ જોને ઝાડા પનવાળા વાળા મુદે વતન યાદ પાદર તારે પોરહા અમે આણીએ જાણીએ ઉચાડા એ પાદર તારે જાડા જાખરા વાળી એક નેહડો થાય એટલી તો જમી દે. જબરદસ્ત એટલા ઝાડા અને વાળા મુદે વતન. હે વાળા મને એટલી તો જમીન દે તો આણીએ ઉચાડ, અમે ત્યાં નેહડો બાંધીએ, અમે મારા માલઠોડ બાંધી હકી, આટલી જમીન જોઈએ છે. અને તમારા
તરિયાણામાં ચરવાનું અમને રજા મળે તો અમે અણીએ ઉચાડા અમે નેહડો નાખી. મળી રહે બાપ, કાળિયા ઠાકરની મહેરબાની છે. ચારણ આવી બે બાપ બે બેઠક લીધી. કવિરાજ મારા વાલીડું મંડાણો છે. લે કહું મીઠો કર. એ આમ કહું બો કર્યો પણ ઘૂટી 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 અને લાલ ચણોઠી જેવો કહું બો બનાવેલો. ઈ માંદારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લીવે. બકરી જો પીવે તો મારે બનરાજ કો. મૂર્ખ જો પીવે તો અનાજ હુકી ચોટ કરે. ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચતુર જો પીવે તો સુંદરી સે સેલી કરે. સુંદરી જો પીવે તો ઉડા દે સબ કામ को. कहे कवि शिव संग अमल का ऐसा रंग के. चिड़िया जो पीवे तो मारे पकड़ बाज को. માંદારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લીવે. એમાંથી એક ઘૂંટડો મીંદડી પી ગઈ હોય તો કૂતરાને પકડીને મારી નાખે. બકરી જો પીવે તો મારે બનરાજ કો. એક લબરકો બકરી લઈ ગઈ હોય ને તો સિંહની કેસવાડી ભળની દીકરી હિંગડી ભરાવી નાટા મારતી હોય. મૂર્ખ જો પીવે તો અનાજ મૂકી ચોટ કરે. મૂર્ખો માણા એ કહંબો પી જાય તો કેટલું ખાઈ જાય એનું કઈ નક્કી ન હોય. અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ગધેડો એકાદો લબરકો લઈ જાય ને, એકાદો હબડકો ભરી જાય ને તો હાથીના કુંભાથડ માથે જઈને પાટું ઠપકારે. चतुर जो पीवे तो सुंदरी से खेल करे. सुंदरी जो पीवे तो उड़ा दे सब काम को. कहे कवि शिव संग आ अमल का ऐसा रंग के. चिड़िया जो पीवे तो मारे पकड़ बाज को. चकली चांच बोरी गई हो तो बाज ने पकड़ी मारी नाखे एवो कहूं. हाँ बापा ये तो एक बात करी दो. कहूंबानो नशो છે ને મર્યાદા વાળો છે. આમાં કોઈને બંધાણ કરવાની વાત નથી, પણ જેને જેને બંધાણ થયા હોય ને બંધાણીને તમે જોઈજો. કહુંબાનો નશો છે ને એનો મોરો વિચાર ન હોય. કહુંબાના બંધાણીને હલકો વિચાર ન આવે. કહુંબાનું બંધાણી આઠ લાંબો ન કરે. હા, આ બીજા નશા જેવા એલફેલ નશા નહીં, એ તો રજવાડાના નશા. એનું મોણું જોણ મોરું નહીં, એનો વિચાર મોરો નહીં, એની વાત મોરી નહીં, એની બેઠક મોરી નહીં. દરબાર સાહેબ ની ડેલીએ નવી ખરેલ આવી તે કહુંબા ઘૂંટવાડે કીધું બાપી નવી ખરેલ આવી, જૂની ખરેલ નાખી દઉં કે આજનો કહુંબો ઘૂંટી નાખીએ. એ દિલ દઈને છેલ્લો કહુંબો ખરેલ નો તરસ નહીં કરી દઉં મારે. આરસપાણની હોય હુડી આકારની. આજને કહુંબો ઘૂંટી નાખીએ પછી નવી ખરેલમાં ઘૂંટ્યું. છેલ્લો કહુંબો ઘૂંટવો તો એટલે દિલ દઈને ઘૂંટ્યો અને પછી એ ખરેલ નાખી આવ્યો. બન્યું એવું ચોમાહાનું ટાણું 4 છાંટા પડ્યા અને ખરેલ ભીની થઈને રખડતો રખડતો ક્યાંકથી ઊંધેડ્યું આવ્યું. બરોબર જુવાન ઊંધેડ્યું, મૂછનો દોરો ફૂટે અને એ ઉકેડી આવ્યું અને ખરેલ કરકોલ આવી. વર્ષોનો કહુંબો ઘૂંટાતો તો ની ખરેલ ચાખીને ચાખીને બન્યું હું કે ખરેલે કહુંબે ભરેલી ખોખરી નકામી થઈ ગઈ. દીધી નાખી તા ફાટતી મુસરે આવ્યો મુસકે અને અણસમજમાં લીધી ચાખી. ચાખતા વેચતો ધમચક તળી ગઈ. કસુંબો લાકડી થઈ રાતી ઠેક મારીને બારણે નીકળ્યો. ગદગદ ફૂલાવતો જાય છાતી. અફીણીના કેફમાં હાકલું આદરી કે એની માના મીંદડા ક્યાં મરાણા. ભણનો દીકરું ખરેલ ચાખી ગયું, મીંદડા ગોતવા નીકળ્યો. રંગ કેવો હોય છે, હા નશો કેવો હોય છે, નશાની તાકાત હોય છે. અને તઈ એમ થાય કે કફીણી જેવા તત્વની માલિકો તાકાત હોય તો જે અમરમાં જેવા ભક્તિને રંગે રંગાઈ ગયા છે એની ભક્તિની તાકાત કેવી છે. દેવાય દોદર જેવા દાતારીના રંગે રંગાઈ ગયા છે, દાતારીની તાકાત કેવી છે. આ નશા કેવાય છે. અમારે ગઢવી આપા હતા ને કાઠી દરબારમાં વાર્તા કરવા જતા. તે સાહેબ આવા બજેટ ને હું કઈ નમરે કઈ નક્કી નહીં કરવાનું. કઈ ભાગ્યમાં હોય થારીને થઈ જાય. ઘરધણીએ 3 તોલા અફીણ દેવાનું. 3 તોલાનો બંધાણી માણા એક રાતમાં 3 તોલા અફીણ જોઈ. એમાં એક જગ્યાએ વાર્તા કરવા ગયા ને વાર્તા કરતા કરતા નશો ઉતરી ગયો. કીધું મામા મારું અફીણ કે કવિરાજ વાત હાથી પણ આ બ્રિટિશ સરકાર રાણી આ બની ગયેલી હકીકત થયો. આ રાણીઓના રાજ, આ બ્રિટિશ સરકાર આમાં છે ને અફીણનો જોગ કંઈ ખાધો નથી. કાયદા બહુ કડક થઈ ગયા એટલે અફીણ ક્યાંય મળ્યું નથી. અમે કાલા પલાયર્યા ખોખા.
કાલા પલાર્યા, એનાથી રોડવી લ્યો તો મગજનો આકરો ચારણથી પડખે પાણીનો કળશો પીડ્યો તો તે હાથમાં લઈને ધરતીમાંથી મૂકીને કીધું, મામા આથી તારે ઘરે કોઈ દી વાર્તા કરવા આવું નહીં, જિંદગી મફીણ કોઈ દી ખાવું નહીં. 3 તોલાનું બંધાણી માણા ઘડીકમાં મૂકી દીધું. સવારે કડેથી પગ થઈ ગયા નોખા. સવારે પગ ભાઈ મને કોઈ ઘડીમાં જ બેહાડી દે ને તો ધીરે ધીરે મારે ઘરે વ્યવદામ ઊભું થવાનું તેવડું નહીં. એ 2 જણા એ પાડીને ઘોડીમાં જ બેહાડ્યા અને ધીરા 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 ઘોડી રવાના થઈ. શરીરમાં મૂળ જીવ નમરે એમાં કોઈના શેઢેથી ઘોડી નીકળી શરીર લેથડું પીડ્યા. કવિરાજ બન્યું એવું કે જેને શેઢે પીડ્યા ન્યા કાળોતરો ઘૂસરું રહીને પીડ્યો હતો, એની માથે જ બરોબર આ કવિરાજ ભાગના વળિયાથી પીડ્યા ને કાળોતરે બટકું ભર્યું નસો આવ્યો. 3 તોલાનો બંધાણી માણા એ જોયું તો હરત પાછો કઈ આવ્યો તો લાલ ત્રણોથી દેવી આંખું થઈ ગઈ. પછી 3જી ફેરે કઈ આવ્યો તો નાળીમાં જીવ આવી ગયો. હરપને પકડી પછી હરપ કઈડીને ચોટ્યું રહ્યો તો એ ઉખેડી આંગળીએથી પકડી ઘૂંસુર વારી નાખ્યો, થેલીમાં બાંધ્યું મોઢું. બસ પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતા કરતા નસો ઉતરી દે, છેલ્લી મોઢું છોડીને માલિક હાથ નાખે ને કઈડાવી લે, પાછો નસો આવી જાય ને પાછા મને વાર્તા કરવા. એમાં એક ને એક ગામમાં 2-3 વખત ગયા હતા, પણ જેને ઘરે ઉતરે ને થેલી ટીંગાડીને કે બાપા થેલીને કોઈ અડતા નહીં. બોલે આના ઢબુડા કાવડિયા જે કંઈ થયા હોય ને એ થેલીમાં નાખે, મોઢું બાંધીને ટીંગાડી દે. એમાં ઓલે તે પગ દાબા વાળા હોય ને એને એમ થયું કે આ બાપા જઈ આવે તો ના પાડે, જઈ આવે તો ના પાડે, થેલીમાં હશે હું. એક દી ખોડામાંથી પગ હેઠો મૂકી થેલી ઉતારી માલિક હાથને ઓલાને ટેવ હતી કે જઈ હાથ આવે તે કડ્યું ઢાણે કટાણે જઈ હાથ આવે તે કડ્યું. માલિક રાતને ફટકાર્યો ને ઓય માકરની ઓસરીને પાયરે ઘા થયો. આ વાંકા હોય તો કોથરીમાં જ કઈડ્યા, તે દીનું કહેવાનું, હું તો નથી કહેવાનું. કરમ ફીટ્યા હોય તો કોથરીમાં થી કઈડે. આ કેવું તો પડ્યું ને એની પાછળ કંઈક ને કંઈક પડ્યું છે, આમથી કેવું તો નથી પડી. હા કોથરીમાં થી કઈડે, આમથી કેવું તો નથી પડી. ડોહી બાજરા માફ કરતો ડોહી ફળિયામાં ઘઉં હુકવીને બેઠી હતી કે ચકલું ચણી નું જાઉં એવી લોભણી. હા અમુક અમુક તો ડોહીઓ આ કરી તો બાપા જરાક હા થઈ ગયું રે, હાર વાંધો ને થઈ. મારે કાબો પટેલ બહુ સારી વાત કરતા, કાબા દેહુર ચાવડા હામુર બહુ સારી વાત કરતા. રોંઢાનું ટાણું ડોહી કડસામ ચાલે ને ભાભા પાસે આવી સાની રકબી ભરી દીધી ને પછી ભાભાને કે તમારે મોઢા સામું હવે જોવાતું નથી. તો ભાભોય મીંડો કરવા, હા હમણાં થોડોક થાકે લાગે તે લાગે જ ને. આ 4 છોકરા 4 વહુ એના છોકરા, આમાંથી હું નવરી થાઉં ને સારો રોટલો ટીપીને તમને દહીં હગું નહીં, તમારું ભાણું હસવાય નહીં. હે મારી વાત માનો ને, આ છોકરાઓને હોનું હોપી દો ને તો સારો રોટલો ઘડીને તો દઉં. બાપાને ગળે વાત ઉતરી ગઈ. હાંજે છોકરાઓ આવ્યા એટલે કીધું બાપા જો અમે ખીરું પાન કહેવાય હવે પોતપોતાને સંભાળી લ્યો તો સારું કહેવાય. પછી ક્યાં દીકરા ડાયા હોય ના પાડે કે બાપા તમે કયો એમ કે તો સવારે રાખ્યું તે તો હું કંઈક ઝરીફ ને એવું નહીં પણ સાહ ગણી લેવાના, પાના નાખવાના. એ 60 વીઘા જમી, 4 દીકરા, 4 છેડે 12 વીઘા છોકરાઓને દીધી. વૈશમાં 12 વીઘા વાડી પડવો હતો ને પોતે રાખ્યું. તમે હગાવના હગા તમારા હગાઈ મૂર્તિ અમારે ઘરે આવે અને બધાને બાપા વ્યવહાર હાથો આપણે દીકરીઓ વાળું ઘર. એટલે આ છે ને જીવાઈમાં 12 વીઘા અમે રાખી, અમારે મેરા પાસે 3 વીઘા ત્યારે ભાઈ લઈ લીધો. એ 12 વીઘા જમી વાળું પીડી પોતે રાખ્યું. ભાભાએ હારીથી બરોદની જોડી તારવી લીધી, ત્યાં ડોહી ઊભી થઈ. અમારા પાલાન બાપને મોર જો વાળું વિનામાં છે ને દૂધ વિનાનું વાળું ગળે ન ઉતરે ને ભાઈ મારાથી ટબુડી લઈને ઘીરે ઘીરે અડિયું ન કટાય, એટલે એક ડોબું હું રાખું, એ ડોબું કઈ આકર હેડી તારવી. ખબર હોય ને હવ ની મોર આવી હોય, કઈ આકર હેડી છે, કઈ દૂધ તાર યાય છે, એ બધી બાયું કરતા મોર ખબર હોય, આકર હેડી તારવી. એમાં ચોમાહું આવ્યું ને પોતપોતાની વાવણી કરવા હવે ઉપડ્યા. ભાભાના ભાગમાં 12 વીઘા જમીન, ભાઈ બરત લઈને ઉપડ્યો વાવણી કરવા. 2-3 ઉથલ મારી ન મારી
અને મારો વાલીનો મંડાણો તે આહાડીથી એક ઝાડવેથી બીજે ઝાડવે પંખીડું ન જોઈ શકે એવો મેં મંડાણો ભાવો ઝાડવાનો ઓઠ લઈ અને ઊભો રહી ગયો. એમાં સૂર્યનારાયણ દોરો દીધો ને ડોહી ભાત દેવા આવે. માથે દોણકી, એમાં કઢી, 2 રોટલા, 2 માથે ડુંગળીના દડા, હાથમાં 2.5 કિલાના 2 પગરખાં ગારાવાળા થઈ ગયેલા અને શેટા માથે લહરક હાલી આવે. તો આ નથી કેતો કે હવે તું ભતવાડ થયા જેવડી નથી, હું મારા હાથમાં રાય ભૂંડી લાગે, હું હાથે એકા જેવડો નથી તો ભતવાડ થયા જેવડી નથી. મારા હાથમાં રાય ભૂંડી લાગે, તારી માથે ભાત ભૂંડું લાગે. અને બાબાને તાવ ચડ્યો, મરે તો ભા ભોજ મરે. હવે વાંધો નહીં, મારા નહીં મરે તો બાપ બોજ છોકરા ખબર કાઢી દે નોખા છોકરા. એમાં ડોહી ઘણી આવે, સોડા બાટલીના તરિયા દેવા કાચ દેવા સસમા ચડાવીને કે હે મને ઓળખી, એને કે ઓળખતા ભૂલી ગયા. હે હું તમને કહું, હે મને ઓળખી, હે તમે મને ઓળખી. 2-3 વાર કીધું ને તે 999 નાયડું નું જોર ભેરું કરીને ભાભાઈ કીધું તને મારી દાડી ઓળખી ગઈ, મારી નાની ઓળખી ગઈ, મારી વડીમાં ઓળખી ગઈ, તને મારી નાની ઓળખી ગઈ, મારી વડીમાં ઓળખી ગઈ. તને ઓળખવાની તેદી જરૂર હતી. ટબડીમાં સા લઈને આવીને મોઢા હું જોવાતું નથી, કારણ સાહિત્ય હું થઈ ગયો ને તેદી તને ઓળખેલી થી હોત ને તો આ મારી દિશા ન થાય. 4 દીકરાને મારે વાવણી કરવા જવું પડે તારા પડતા. તમે માનો છો કે આ વિધાતા લખીને મોકલે? નારે ના, વિધાતા નવરી છે હું લખવા, આપણે હુર ઉભા કર્યા હોય. આપણે વિધાતા પાસે ક્યાં આવા ટાણા છે લખવાના? એ આપણે સુખ માટે થઈને બધું ઊભું કરીએ. એક જણો જાત્રા કરવા ગયો તો ભેરો ખાટલો લઈ ગયો તો, જાત્રા કરવા ગયો તો ખાટલો લઈ ગયો તો. કોકે કીધું કે ખાટલો ભેરો કાં લીધો? કે ખાટલા વિનાની મને નીંદર ન આવે. તે હુવે 6 કલાક ને ઉપાડે 18 કલાક. તે તો હાલીને જતા, હુવે 6 કલાક ઉપાડે 18 કલાક. અને આનંદથી પોતાના હૃદયને પૂજવા આપણે એ જ કરીએ છીએ. ક્ષણિક સુખ માટે થઈને કેટલા ભાર ઉપાડીએ, કેટલા ભાર ઉપાડીએ છીએ. દુનિયાના ભાર ઉપાડીએ છીએ. સુખ તો ક્ષણિક હોય છે. 6 કલાક હટશે ને 18 કલાકના ભાર ઉપાડીએ. એવો આહાડ મંડાણો. અને પોરહાવાળાએ કીધું કવિરાજ કહુંબો મીઠો કરો. એ કહુંબો મીઠો કર્યો અને કહુંબો મીઠો કર્યા પછી કીધું કવિરાજ આહાડ મંડાણો છે. જરાક ચારણી ભાષામાં આહાડને જરાક લાડતો લડાવો અને ચારણના હૈયામાં શબ્દ નીકળ્યા કે યંસાડા ગગુંબીએ લુંબીએ યાંબર વાદળ બેવળ જોવડિયા. આહાડ આવે સાંભળે બાપ ધરતીનો ધણી મહેમાન છો કવિરાજ યો કહુંબો મીઠો કરો બાપ. આહાડ સાંભળે, આહાડ પેરો ભલે શ્રાવણને લાડ લડાવાઈ જાય. અને પછી તો અફીણના કેફમાં ચારણને શ્રાવણ યાદ આવ્યું કે
શ્રાવણ સારા જરે જારા કે કતારા કામની પેરી પટોળા રંગ તોડા ભમે ટોળા ભામની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ લજીએ માનને ભરપૂર જોબન માઈ ભામન કહે રાધા કાનને દી કહે રાધા કાનને શ્રાવણ સારા જરે જારા કે કતારા કામની પેરી પટોળા રંગ તોડા. અરે બાપ ભલે બરાબર ભાદરવો થઈ જાય ભાદરવો રંગ રાતા ચારણ ઉપાડ્યું અને એમાં માણસ આવીને હાથ નાખ્યો. બાપુ ગજબ થયો, બાપુ ગજબ થયો, બાપુ ગજબ થયો. પેલા હું થયું એ બાપુ નદીમાં પૂર આવ્યું કે બાપી તો હું છે પૂર તો આવે ને એમાં ગજબ હું થયો કે પૂર આવ્યું એમાં એક બાઈ તણાણી પેરી ભેહું તણાણી પાડરું તણાણા કે તમે ક્યાં મરી ગયા હતા? બાપુ અમે ન્યા જ ઉભા હતા. તમે ચેતવી નહીં કે બાઈ પાણી આવે ખાઈ જા? બાપુ અમે બહુ રેડું નાખી બાઈ પાણી આવે ખાઈ જા, બાઈ પાણી આવે ખાઈ જા, બાઈ પાણી આવે ખાઈ જા. પણ એ બાઈ નો ખાઈ ને કઈક બોલી કે હું બોલી કે તણાતા તણાતા બાઈ એમ કીધું એમ કહીને ઈ ગયો. એક એક શબ્દ સાંભળજો. એમ કઈ અને ઈ ગયો કે હું આવું અબ ઘડિયા એમ કહીને ઈ ગયો કે હું આવું અબ ઘડિયા મારા સ્વામી ના સોગન તણા પગને વડ પડ્યા મારા સ્વામી ના સોગન જોને તણા મને પગને વડ પડ્યા મારા ધણીના સોગન ના બેડિયું મારા પગમાં જડાઈ ગઈ. એમ કઈ ની ગયો કે હું આવું અબ કરી હું હમણાં આવતો રહી કઈ તમારા ગળાના આમ છે અને તારણ ચમક્યો કે તમારી તારણ દોટ મૂકી ભરપૂર નદીની માલિક કર્યું. પાણી નહીં જે પ્રવાહ જાય ચારણ પડવા ગયો માણસે પકડી લીધો. ચારણ ગાંડો થામ ક્યાંય તણાઈ નીકળી ગઈ છે. ગાંડો થામમાં બાપ ગાંડો થામ પડવા ન દીધો. મગજ ખાઈ ગયો. પઢાવાળાની ડેલી આવીને ચારણ બેહે ને પઢાવાળાને સામું જોઈને એટલું કીએ અમે આવી ઉતારો કર્યો તને જબર વસીલો જો આજ પાદર તારું પુરહા પણ આવું કમણ કમણ ગારું જોને કોઈ આ તો પાદર તારું પુરહા કમળની કોર માર છેડેથી છૂટી ગઈ મારું રતન ગયું રોડ હજ પાદર તારે હીરમાં પડેલી ગાંઠ કોઈ દી છૂટે નહીં અને ઊંડમાં પડેલી ગાંઠ કોઈ દી રીએ નહીં. હીરમાં ગાંઠ પડે ને છૂટે નહીં અને ઊંડમાં ગમે એવી ગાંઠ પાડો ને
ગાંઠ રીએ નહીં. તારણ કહે છે હતું કમળની મારા ધાબરાની કોરે બાંધીનું લ્યાવતો તો એક રતન. ધાબરો વીણનો હોય. હતું કમળની કોર એ મારે છેડેથી છૂટી ગયું. અરતાન ગયું જોને રોડ આજ પાદર તારે. બાવા બીજું ઝાડ વણ પાણી ઉગે વળી પણ કેરી તો કોણે ના પાણી વિનાની પોરહા. દિલ્હી બેઠો મરહિયા ગા વૈશાખ મહિને જાંબ બેસે એકાંત લાવે કેરિયું નારી નિચોવે કાંઠ ભોડે સુગંધ બન ગઈ શેરિયું. मन पाहे बेहीने पिरहती ए मन भाव थी खवड़ावती पादर गुमावी और हा मन याद चारण आवती पादर गुमावी और हा मन याद चारण आवती. પૂરા વાળાને ખાવું ભાવે દી જાય તો રાત ન જાય. માણસો ને કીધું કોક તપાસ તો કરે. બાઈ ક્યાંની હતી, આ ક્યાં પૈણો હતો. સમય જાતા માણસો સમાચાર લઈને આવ્યા. બાપુ એક સમાચાર મળ્યા છે, ગાંડી ગીરની માલિકો ચારણ નો નેહડો છે અને ન્યા ચારણ ના લગ્ન થયા હતા. બીજું કઈ બાપુ આ ચારણ ના ઘરમાં જે બાઈ હતી ને એનાથી નાની બેન છે એના જેવી જ રૂપાળી અને એના જેવી જ દેખાવની છે. કે તો કે પાછો આહાડ આવે અને વૈદો એમ કે છે પાછું એવું ને એવું દ્રશ્ય ખડું કરવામાં આવે અને જો રીડિયો કરવામાં આવે અને આ ચારણ જોવે અને જો મગજ ઠેકાણે આવી જાય. બાપ પાછો આહાડ આવ્યો. એ પાછા કહું બા ઘૂંટાણા ઈ જે યોજના કરી હતી પ્રમાણે યહાડ નહાડ પછી શ્રાવણ ના વરણ હાલતા કર્યા ચારણે અને એમાં રેડિયો પીડ્યો નદીમાં પુરાયું તો બીજો ધોડીને આવ્યો. બાપુ એક ચારણ તણાય અને ચારણ દોટ મૂકી તો મારી ચારણ કાંઠે ઉભી હતી. બધું ભરી જ ગયો, મગજ તો ઠેકાણે આવી જ ગયો. પણ મેઘાણીજી લખે છે ક્યારેક ક્યારેક ચારણ એટલું કેતો કે તું ઈ જ ચારણ છો. ક્યારેક ક્યારેક હે ભણું હું ઉભો રાખીને ગયો તો ઈ જ. વરસાદ કેદી થાય, વરસાદ કેદી થાય. બાપ કાળ પીડ્યો છે, ધીરજ રાખો. હવે 4-6 મહિના બાકી રહ્યા છે, નીકળી જાય. એ ફાગણ ગયો, ચૈતર ગયો, વૈશાખ ગયો. ગોર માગવા આવે ને દીકરી એટલું પૂછે બાપા કાળ માથે કાળ નહીં પડે ને. બાપા કાળ માથે કાળ ન પડે, કાળ માથે કાળ પડે કે
એ વીમી ગયા એના ઓઠા દેવાણા, આહાડી બીજના દેવાણા, અને એમાં કુદરતને કરવું. અને ગાંડી ગરીમાંથી સમાચાર આવ્યા કે મારા વાલીડાએ મહેરબાની કરી છે. અને ગાંડી ગીરની ધરતી માથે આજ મેવલિયો મંડાણો છે. અને માલધારીને આયા માલિકો હરખ આવી ગયો, મીંડો પારુડા ભેરા કરવા. બે ભેહું, બે પારુડા. એ ચારણિયાણી અમારા નથી કહેવાતું, છતાં આપને સમજાય એટલા માટે શબ્દ વાપરું છું. એ ચારણ ને તારણિયાને એટલું કીધું, મારા વાલીડાએ મહેરબાની કરી છે, ગાંડી ગીરીમાં મેવલિયો મંડાણો છે, જટ જણે ભેરી કરો. આપણે આપણા વતનમાં જઈ એ બે ઘંટી ના પડ, એક રવાઈ, એક શાહી પહેરવાની ગોળી, 4-5 ગોદડા, 4-5 લુગડાનું જે કઈ પોટલું હતું એ પોટલું વરોડ વેહની માંથી નાખ્યા. ઘંટીના પડ બાંધ્યા, એક બાજુ ગોળી બાંધી, એક બાજુ રવાઈ બાંધી. અને ચારણ અને ચારણિયાણી બે પોતાની હોરઠ ધરતીને સંભાળતા 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 હાલ્યા આવે છે. સાહેબ, એમાં વરસાદના છાંટા પડે કે ઝાડવે ઉભા રહી જાય, ભીંજાઈ જાય, ને વરી તડકો નીકળે. એટલે ચારણ અને ચારણિયાણી હામહામાં છેડા ઝાલી અને પોતાની પાઘડીના અને ઓઢણાના છેડા ઝાલી અને રસ્તાની માલિકો પવનથી હુકવતા આવે અને હાલ્યા આવે, હુકવતા આવે અને હાલ્યા આવે. હોરઠની ધરતી હવદડા હેંદડ પીએ, એના નમણા નરેન્દ્ર નારી ગરવો ગિરનાર હાંભર્યો, ગાંડી ગરી સાંભળી, પોતાના નેહડા સાંભળ્યા. ઇંગ્લિશ બાપુ લખે છે કેવું કે હાંભરો હાંભરો એ ગરવો ગઢ ગીર